ઉપર કેવડો ભરો હતો. રાજસ્થાનમાંથી ઘોડા નીકળેલા ઠેઠ સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ સુરેન્દ્રનગર જિલ્લાનું હળવદ તાલુકાનું ચરાડવા ગામ, અને ત્યાં ચરાડવાના પાદરમાં લવિંગજી ઘોડાની લગામ પકડીને કીધું ક્યાં જવું છે. એ કે માને ગોતવા નીકળ્યો છું, ખવા વેંતની કોક નાગણી મળી જાય ને તો અમારી આબરૂ રહી જાય. એ કે બાપા રાફડા હુણા ન હોય, જે બી જાડે સાહેબ રાફડા કોઈ દી હુણા ન હોય, ત્યાં જ ખણીધર બેઠા હોય, રોકાઈ જાવ. એ કે આબરૂ સલામત નથી, દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ ઘણા, બાકી ફકડન ફરે વિફોળ, જેને ખંભે પસેડ્યું ખીમરા, જેને આબરૂ આલી હોય ને પડખા ફરતા હોય. નિદને આવે ત્રણ જણા કહો ને સખી ઈ કોણ? એક પ્રીત વસોયા, બહુ ધન ઋણા, અને ત્રીજા ખટકે વેર હૈયા. આ ત્રણ જણા કોઈ હોય ને. અને તેથી ઘોડાની લગામ પકડીને કીધું મુંજાતા નહીં. કેમ કે આગ્રાના મહારાજની માથેથી ત્રણ હાથ કરીને જો તારા દિલ્હીના કાંકરા ભડકે બાળું માનજે ઉદાની રાજબાઈ આવી હતી. આ ભગવતી હતી, આ જગદંબા હતી. આ બધી વાતો આપણે સાંભળી એટલે આપણને શું થાય? બહુ જાદુ ભણેલા હોય, ડિગ્રીમાંથી ડિગ્રી લીધી હોય, એને એવું થાય કે આવું બધું છોડવું હોય એકચ્યુઅલી. હવે પણ આ સોનબાઈમાંનો દુહો છે, દંત કથાને દાખલે બધી જૂની વાતું જાત, પણ જન્મી જગ વિખ્યા તેને સાચી કરવા હોનબાઈ. પણ એ ભગવતી અવતાર લઈને સાચી કરી દીધી. ત્યારે મને આ છેલ્લી દિલ્હી સુધી નો આવું તો જગદંબાને કોઈ ઓળખે નહીં. પણ આવી ભાઈ કેવી રીતે? કાયમ બોલું છું જીતુભાઈ કે કર્મ એવું કરજો, કારણ કે કર્મની ટપાલ કોઈ દી ક્યાંય સરનામું ભૂલ્યું એવો દાખલો નથી. કવિ ગંગ કહે સુનસા અકબર કર્મ સુપે નહીં ભભૂત લગાવ્યો. ગમે એટલા ટીલા તાણી લ્યો, ગમે એટલી ભભૂતિ મારી લ્યો, પણ કર્મ કોઈ દી ક્યાંય કોઈને છોડતું નથી. મેં હીરાભાઈ ઠક્કરનું કર્મનો સિદ્ધાંત પુસ્તક વાંચેલું, એમાં બહુ જૂનો બહુ સારા આપ્યું છે ગીડિયા સાહેબ, અને એમાં બહુ જબરદસ્ત એમને લખ્યું છે. ત્યારે મને આ છેલ્લો છંદ પછી નાની વાત ટૂંકમાં આપને કરી દઉં. હવે સાંભળજો શું કીધું છે આમાં. કવિ ગંગ કહે શું કીધું?
સુપે ઘેર માંગન આયો